એ શરણે આવો મુમુક્ષુ જન નર નારી શરણે આવો મુમુક્ષુ જન નર નારી જેને જોઈએ તે આવો મોક્ષ માગવાર લોલ એ સીધ જાવો છો બીજે શિર કૂટવાર લોલ અહીં તરત થાશો પાવન નર નારી અહીં તરત થાશો પાવન નર નારી જેને જોઈએ તે આવો મોક્ષ માગવાર લોલ સિદ્ધને ભટકો છો મત પંથ મારે લોલ આવો સત્સંગ મેલીને મોક્ષ રૂપ નર નારી આવો સત્સંગ મેલીને મોક્ષ રૂપ નર નારી જેને જોઈએ તે આવો મોક્ષ માગવાર લોલ હે આણો પ્રેમે પ્રતીતિ સાચા સંત મારે લોલ થાશે મોક્ષ અતિશય અનુપ નર નારી થાશે મોક્ષ અતિશય અનુપ નર નારી જેને જોઈએ તે આવો મોક્ષ માગવાર લોલ જુઓ આંખ ઉઘાડીને વિવેક નીર લોલ સિદ્ધ કરો છો ગોળ ખોળ એક નર નારી સિદ્ધ કરો છો ગોળ ખોળ એક નર નારી જેને જોઈએ તે આવો મોક્ષ માગવાર લોલ બીજા ગુરુ ભેખ નીર લોલ કામ ક્રોધે લગાડી છે રાડ નર નારી કામ ક્રોધે લગાડી છે રાડ નર નારી જેને જોઈએ તે આવો મોક્ષ માગવાર લોલ એવા અજ્ઞાની ગુરુના વિશ્વાસથી રે લોલ
વાલો તરત છોડાવે કાળ પાશથી રે લોલ. પ્રેમાનંદ કહે આપે છે હરી કોલ નર નારી. પ્રેમાનંદ કહે આપે છે હરી કોલ નર નારી. જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ. આજ ધર્મવંતી ને દ્વાર નર નારી. આજ ધર્મવંતી ને દ્વાર નર નારી. જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ. જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ. જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ. આજની ઘડી રે ધન્ય આજની ઘડી. મેં નિરખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી. હે આજની ઘડી રે ધન્ય આજની ઘડી. લોભ વિષય ના શકે નડી. કામ ક્રોધ લોભ વિષય ના શકે નડી. માવજી કેરી મૂર્તિ મારા હૃદયમાં ખડી. માવજી કેરી મૂર્તિ મારા હૃદયમાં ખડી. મેં નિરખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી. હે આજની ઘડી રે ધન્ય આજની ઘડી. જાણી ન શકે એ મોટી અડી. એ જીવની બુદ્ધિ જાણી ન શકે એ મોટી અડી. સદગુરુની દ્રષ્ટિ થાતા વસ્તુ એ જડી. સદગુરુની દ્રષ્ટિ થાતા વસ્તુ એ જડી. મેં નિરખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી. હે આજની ઘડી રે ધન્ય આજની ઘડી.
ખાણમાં હું તો થાક્યો આથડી. એ 84 ચહુખાણમાં હું તો થાક્યો આથડી. અંતર હરીશું એકતા થાતા દુગ્ધા દૂર પડી. અંતર હરીશું એકતા થાતા દુગ્ધા દૂર પડી. મેં નિરખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી. હે આજની ઘડી રે ધન્ય આજની ઘડી. कुची गुरु गम से गया ताला उघड़ी. एक ज्ञान कुची गुरु गम से गया ताला उघड़ी. लाडू सजानंद निरखता ठरी आखड़ी. लाडू सजानंद निरखता ठरी आखड़ी. मैं निरख्या सजानंद धन्य આજની ઘડી. આજની ઘડી રે ધન્ય આજની ઘડી. હે આજની ઘડી રે ધન્ય આજની ઘડી. जन नैन निहार. नाम रटो जन नैन निहार. स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण. हे नाम रटो जन नैन निहार. नाम रटो जन नैन निहार. स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण. समकोटि यश मिली. चरण चापत चित धार. स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण. हे नाम रटो जन नैन निहार. नाम रटो जन नैन निहार. स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण.
सुत वृषवाहन सुरवसु रटत है नाम उचार स्वामी नारायण स्वामी नारायण हे नाम रटो जन नैन निहार नाम रटो जन नैन निहार स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण। सुतहार हैया पर लटकत ललित अपार स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण। हे नाम रटो जन नैन निहार नाम रटो जन नैन निहार स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण। बाकी બધા ભક્તો સાઈડ થઈ જાઓ। બોલો સ્વામિનારાયણ ભગવાનની ગોપીનાથજી મહારાજની। હવે દરેક ભક્તો નીચે સ્થાન લઈ લેશે। જગદીશભાઈ અને રમેશભાઈ લાલજી મહારાજને હાર પહેરાવી અને લાલજી મહારાજનો અભિવાદન। Come on, baby. અહીંયા દાદી મહારાજનું સ્વાગત કરી સાથે ગઢપુર થઈ ગયો। ખાસ માઇક પાસે જે બેઠા છે બધા આ બધું આવો એટલે હરખો અવાજ આવે। હું સપૈયા સ્વામીને હાર પહેરાવી અને એનું સ્વાગત કરું છું। પ્રાગટ્ય અમૃત મહોત્સવ વર્ષની અંદર આજે સંવત 2080 ના પ્રારંભે એટલે કે આ નૂતન વર્ષના નવલા દિવસોની અંદર આપણા ગોપીનાથજી મહારાજના વાલસો એવા આ આંબાડી ગામની આંગણે આંબાડી ગામના યુવાનોએ સુંદર ઘનશ્યામ સરોવર એની મહેનત કરીને જ્યારે નિર્માણ કર્યું છે અને એટલા માટે આજે આ દિવસોમાં પણ પરમ પૂજ્ય લાલજી મહારાજને જ્યારે આ સમાચાર મળ્યા કે આપણા જ ગામના યુવાનો એ સુંદર સરોવરનું નિર્માણ કરી રહ્યા છે। કારણ કે ભગવાન સ્વામિનારાયણે પણ અનેક સરોવરોના નિર્માણ કરાવ્યા હતા। કારણ કે જળ એ જ જીવન છે અને જળની રક્ષા થશે તો જીવનની રક્ષા થશે। અને એની સાથે સાથે માત્ર સરોવરનું કાર્ય નહીં પણ વૃક્ષારોપણનું કાર્ય પણ આપણા જ ગામના યુવાનો જ્યારે કરતા હોય ત્યારે આપણા ખાલી આંબડી ગામ માટે નહીં પણ ગુજરાત માટે આ યુવાનો ગૌરવની બાબત છે કે ગામે ગામ યુવાનો સ્વયંભૂ જાગૃત બની અને આ પ્રમાણે જળ સંચયનું નિર્માણ કરે અને સાથે સાથે વૃક્ષોનું રોપણ કરીને પ્રકૃતિની રક્ષા કરે। પ્રકૃતિની રક્ષા થશે તો સરવાળે આપણી રક્ષા થવાની છે। કારણ કે વૃક્ષ હશે તો જ આપણને ભવિષ્યમાં ઓક્સિજન મળવાનું છે। એટલે આ બધી રક્ષાઓ માટે આજે યુવાનો સ્વયં જ્યારે જાગૃત બનીને આવું કાર્ય કરતા હોય ત્યારે પૂજ્ય લાલજી મહારાજ વિશેષ રાજીપા સાથે આપણે ત્યાં અહીંયા ઉપસ્થિત છે।
ત્યારે આ કાર્યની અંદર ઘનશ્યામ સરોવરની અંદર જે દાતાઓએ અહીંયા મજાના પક્ષી ઘર તૈયાર કર્યા છે અને દરેક પોતાના કે પ્રકૃતિના કલરવ માટે પક્ષીઓની પણ આવશ્યકતા છે અને એટલે દરેક પોતાના ઘરે આ એક એક પક્ષી માટેના પણ એક ડબ્બા એ તૈયાર કરવામાં આવ્યા છે. અહીંયા જ્યારે દાતાઓ આવે સૌથી પ્રથમ મોટી વાત એ છે મેં કીધું નામની યાદી તો અમારે ખાલી સરદાર ગ્રુપ ઈ જ અમારું નામ એટલે સરદાર ગ્રુપના દરેક યુવાનો બંને બાજુ લાઈનમાં ગોઠવાઈ જાઓ અને એક જે માણકી ઉપર બિરાજિત થયા છે અને હવે સરસ મજાનો ઘનશ્યામ સરોવર ઉપર આ ઠાકોરજી બિરાજિત થશે અને આપણા આ રોડેથી જેટલા બી ભક્તો નીકળશે એ બધાઈને ભગવાનના અદ્ભુત દર્શનનો લાભ મળશે અને એવું સરસ કાઢીને મૂકી દેવાનો છે. પણ લાલજી મહારાજના વરદ હસ્તે અમારે એક એક પક્ષી ઘર આપી અને સન્માનિત કરવા છે અને એનો ફોટો કોઈ અરે ફોટા લેતા જાજો એટલે જેથી કરી અને કાયમને માટે તમને યાદગારી રહે કે પૂજ્ય લાલજી મહારાજના વરદ હસ્તે આપણને આ સરસ મજાનું પક્ષી ઘર મળ્યું અને એ ઘરને આપણા ઘરની અંદર રાખીએ કે આ તળાવિયા દીપકભાઈ જીવરાજભાઈ તળાવિયા બ્રહ્મા આવતા જાવ દાતા હાજર ન હોય તો એમના વતી એમના પરિવારના કોઈ સભ્ય આવી જાય તાળીઓ નાથી વધાવીએ અને સાથે સાથે આપણે આશા રાખીએ છીએ કે તમે જેમ જળના જતન માટે તમારી લક્ષ્મીનું દાન કર્યું આમ જુઓ ને તો આ સન્માન નથી આ આપણને એક જવાબદારી આવે છે પક્ષીઓની રક્ષાની જવાબદારી એ આપણને પ્રાપ્ત થઈ રહી છે. ત્યાર પછી લવાભાઈ રાઘવભાઈ ભંડેરી તેમજ સ્વામિનારાયણ મહિલા મંડળ આંબડી એમનું પણ આમાં યોગદાન છે તો મહિલા મંડળને પણ આપણે જોરદાર જવાબદારી મોટા ભાગે બહેનોની જ થશે ભાઈઓ તો અહીંયા આવીને તમને જ આપી દેવાના છે એટલે તળાવિયા ક્રમમાં જે ભક્તોના નામ બોલાય દરેક અત્રે આવતા જાય અને અહીંયાથી આ પક્ષી ઘરનો સ્વીકાર કરે. શ્રી બાબુભાઈ ઝવેરભાઈ તળાવિયા, શ્રી મનુભાઈ અરદાસભાઈ ઠુંબર પીપળવા, શ્રી ભીખાભાઈ માધાભાઈ તળાવિયા, શ્રી બાબુભાઈ નાગજીભાઈ ભંડેરી, ત્યાર પછી શ્રી અરદાસભાઈ પાતાભાઈ જોધાણી ક્રમમાં બધા ભક્તો આવતા જાય અને અહીંયાથી સન્માનનો સ્વીકાર કરે. શ્રી કાળુભાઈ ગોબરભાઈ તળાવિયા, શ્રી રામજીભાઈ ઠાકરસિંહભાઈ બરવાડિયા, શ્રી દિનેશભાઈ બાબુભાઈ ગજેરા, ડોક્ટર શૈલેષભાઈ કનુભાઈ ભાયાણી, શ્રી રાધાબેન શંભુભાઈ ભંડેરી વતી એમના પરિવારના કોઈ પુરુષ સભ્ય આવશે. શ્રી મનસુખ લાલજીભાઈ તળાવિયા વતી એમના પરિવારમાંથી કોઈ પુરુષ સભ્ય આવે. શ્રી શારદાબેન રમેશભાઈ તળાવિયા એમના વતી એમના પરિવારમાંથી કોઈ પુરુષ સભ્ય આવશે. શ્રી મુક્તાબેન જયરામભાઈ નાથાણી એમના વતી કોઈ પુરુષ સભ્ય આવશે. શ્રી નટુભાઈ દેવરાજભાઈ તળાવિયા, શ્રી ચંદુભાઈ જીવરાજભાઈ ગજેરા, શ્રી નાનજીભાઈ શંભુભાઈ તળાવિયા, જે દાતાઓએ આ ઘનશ્યામ સરોવરની અંદર પોતાની સનલક્ષ્મીનો સ્વદેય કર્યો છે એ દાતાઓને આપણે અહીંયાથી સન્માનિત કરી રહ્યા છીએ. સાથે એ દરેક દાતાઓને આપણે તાળીઓના નાદથી પણ વધાવતા જઈએ. ઓલી બાજુના દાદાથી નીચે ઉતરતા જઈએ. વડીલોને હાથ પકડજો દાદા. હાલો પછી
ત્યાર પછી અહીંયા શાંતાબેન કુરજીભાઈ તળાવિયા વતી કોઈ પુરુષ સભ્ય આવશે. શ્રી મુક્તાબેન નાનજીભાઈ નાથાણી વતી કોઈ પુરુષ સભ્ય આવશે. શ્રી રાધાબેન જીવરાજભાઈ આકોલિયા વતી કોઈ પુરુષ સભ્ય અત્રે આવશે. શ્રી સમજુબેન પોપટભાઈ જોધાણી વતી પુરુષ સભ્ય અત્રે આવશે. લીલીબેન રામજીભાઈ નળિયાદરા એમના વતી કોઈ પુરુષ સભ્ય આવશે. શ્રી ગોદાવરીબેન કડવાભાઈ કાછડિયા એમના વતી કોઈ પુરુષ સભ્ય અત્રે આવશે. ત્યાર પછી શ્રી માધાભાઈ પ્રાગજીભાઈ તળાવિયા એમના વતી કોઈ પુરુષ સભ્ય અત્રે આવશે. શ્રી વિનોદભાઈ કાંતિભાઈ તળાવિયા એમના વતી કોઈ પુરુષ સભ્ય અત્રે આવશે. શ્રી ભરતભાઈ બાબુભાઈ તળાવિયા એમના વતી કોઈ પુરુષ સભ્ય આવશે. શ્રી વલ્લભભાઈ ધનજીભાઈ તળાવિયા એમના વતી કોઈ પુરુષ સભ્ય આવશે. શ્રી શંભુભાઈ વીરાભાઈ તળાવિયા એમના વતી કોઈ પુરુષ સભ્ય અત્રે આવશે. શ્રી કાશીબેન ગોવિંદભાઈ જોધાણી એમના વતી કોઈ પુરુષ સભ્ય અત્રે આ સન્માનનો સ્વીકાર કરવા માટે આવશે. આ સમગ્ર યુવાનો હોજ સાથે આવું અદ્ભુત કાર્ય કરી રહ્યા છે, પણ એની પાછળ આ યુવાનોને સમગ્ર ગામનો એવો અદ્ભુત સાથ અને સહકાર છે કે જેના કારણે આ યુવાનો આ કાર્ય હોજ સાથે કરી રહ્યા છે. શ્રી હરિભાઈ લાલજીભાઈ તળાવિયા, શ્રી મનજીભાઈ લક્ષ્મણભાઈ તળાવિયા, જેમના નામ બોલાય છે પોતે હાજર હોય તો પોતે આવે અથવા તો એમના પરિવારના કોઈ સભ્યો આવે. શ્રી જયાબેન બાલાભાઈ તળાવિયા એમના વતી એમના પરિવારના કોઈ પુરુષ સભ્ય આવે. ત્યાર પછી વિનુભાઈ ભગવાનભાઈ ભંડેરી, શ્રી રમણીકભાઈ નાથાભાઈ તળાવિયા, શ્રી જયસુખભાઈ પરસોત્તમભાઈ ગજેરા, શ્રી પરસોત્તમપરી મોહનપરી ગોસ્વામી, શ્રી બચુભાઈ માવજીભાઈ તળાવિયા, શ્રી મથુરભાઈ ભગવાનભાઈ તળાવિયા, શ્રી કંચનબેન નરસિંહભાઈ તળાવિયા વતી એમના પરિવારના કોઈ પુરુષ સભ્ય આવશે. તળાવિયા શ્રી હિંમતભાઈ પરસોત્તમભાઈ બરવાળિયા, આગળથી થોડા પાછા થઈ જાવ એટલે આ ભક્તો ચાલી શકે. થોડા ગાડલા ઉપર બી આવવાનું. શ્રી જગદીશભાઈ મોહનભાઈ તળાવિયા, શ્રી ચંપાબેન શંભુભાઈ નાથાણી વતી કોઈ પુરુષ સભ્ય આવશે. શ્રી શંભુભાઈ લક્ષ્મણભાઈ તળાવિયા, સાથે આ તળાવની અંદર આર્થિક સહયોગ તો થયો, પણ સાથે સાથે શરીરથી જેમણે ખૂબ સરસ આ તળાવના કાર્યની અંદર કાયમને માટે સેવા કરી છે એવા વિપુલભાઈ જીવરાજભાઈ તળાવિયા, શ્રી જગદીશભાઈ ભાયાણી, શ્રી ઘનશ્યામભાઈ ગજેરા, શ્રી દિલીપભાઈ ટીબડિયા, ભરતભાઈ ભૂપતભાઈ તળાવિયા, કમલેશભાઈ ભાવચંદભાઈ તળાવિયા, રમેશભાઈ કલ્યાણભાઈ તળાવિયા, શ્રી જયરાજભાઈ ભાયાણી, નિકુંજભાઈ તળાવિયા, નિલેશભાઈ તળાવિયા અને મોહિતભાઈ તળાવિયા, તો તેઓ શ્રી પણ આવશે અને અહીંયાથી આ સન્માનનો સ્વીકાર કરશે.
રમેશભાઈ કલ્યાણભાઈ ગજેરા, કમલેશભાઈ બાવચંદભાઈ ગજેરા, હવે અન્ય સન્માનને આપણે લઈએ પૂર્વે ખાસ ગઢપુરથી પધારેલા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી ઘનશ્યામદાસજી સ્વામી અત્રે પધારશે. મોહિતભાઈ નાથાણી આવશે. એકવાર પક્ષીઘર આવી ગયું હોય બીજી વાર કદાચ નામ આવ્યું હોય તો પગે લાગી વી આવજો. અગર તમે કહો કે એક ઘર આપ્યું પછી અમારે એક ઘરમાં કેટલા ઘર હાસવવા, તો અત્રે પૂજ્ય કોઠારી સ્વામીને વિનંતી કરીશું કે આ પ્રસંગે આપણને મંગલ ઉદ્બોધન કરશે પૂજ્ય કોઠારી સ્વામી. वर्णिकेश्वरमणीय दर्शन अशोकरामनाम्बुजं पूजितं सुनरोत्तमदमुदाधर्मनन्दनं छत्रैया स्वामी दाताओ सेवको खास કરીને સરદાર યુવા ગ્રુપ અને વાલા સર્વે ગ્રામજનો બહારગામથી આવેલા ભક્તો, તમારા માટે અને અમારા માટે સૌથી પહેલા તો આજે દેવ દિવાળી છે. આપણે આંગણે દેવ પધાર્યા, પ્રત્યક્ષ દેવ પધાર્યા. સ્વામિનારાયણ લાખો જીવાત્માઓને જેણે સત્યનું, ધર્મનું, ન્યાયનું, નીતિનું માર્ગદર્શન આપ્યું છે એવા લાડીલાલાલ લાલજી મહારાજની પધરામણી આપણા ગામને માટે આ આખું વર્ષ ધુબાકા બંધ રહેવાનું છે, એમાં કોઈ શંકા નહીં તમારે. આમ લોકો ધુબાકા ને ધુબાકા. હવે આજે આપણે જે પ્રસંગ માટે ભેગા થયા છે, સૌથી પહેલા તો આ યુવા ગ્રુપ અને આપણા દાતાઓ વતી આપ સૌને વિનંતી કરું છું કે જ્યાં સુધી પ્રસંગ પૂરો ન થાય અને પ્રસંગ પૂરો થયા પછી બધાને માટે અલ્પાહારની વ્યવસ્થા કરી છે, નાસ્તાની વ્યવસ્થા કરી છે. એટલે નાસ્તો કર્યા વગર કોઈ ઘેરે જાશો તો બપોરે ઘેરે ભાવશે નહીં, પાછું પછી નહીં. આ પ્રસાદી લીધા વગર જવાય નહીં. એટલે આજે એકાદશીનો દિવસ છે અને ફળાહારી નાસ્તાનો આ અલ્પાહારની વ્યવસ્થા કરી છે. એકવાર યુવા ગ્રુપને અને દાતાઓને તાળીઓને નાખી હતા. આમરડી ગામને આંગણે આવો. આપણા ગામના સમસ્ત ગામ અને દાતાઓની દૈવી સંપત્તિ અને શુભ વિચારથી સરદાર યુવા ગ્રુપ દ્વારા જ્યારે કરવામાં આવ્યું છે ત્યારે અત્યારના સમયમાં કહીએ ને તો પ્રકૃતિની અંદર જ આપણે પરમેશ્વરને જોવાની જરૂર છે. આપણે ખાલી ભગવાનને મંદિરમાં જોતા થઈ ગયા, પણ પરમાત્માનું જે આ બધું સર્જન છે, વૃક્ષ છે, જળ છે, પશુ પક્ષી છે, એમાં પણ જો આપણી દુર્દશા એવી છે કે આપણે હવે હવાએ ગાળીને લેવી પડે એમ છે. પાણી તો ફિલ્ટર વાળું વગર મેળ જ નથી આવતો, પણ હવા પણ ગાળવી પડે એમ છે. કારણ કે વાતાવરણ જેવું નિર્માણ થયું છે આજે, અને આપણા ઉપર પ્રકૃતિનો પ્રકોપ આપણે જોઈ રહ્યા છીએ. આ કોરોના જેવા ભયંકર રોગો આવ્યા ને એનું કારણ આપણે છીએ, નિર્માણ આપણે કર્યું છે. ત્યારે યુવાનોનો આ સદવિચાર, યુવાનોની જે સેવા ભાવના અને જેને ભગવાને લક્ષ્મી આપી છે એ દાતાઓની દાતારી, એ આપણા ભવિષ્યનું શારીરિક અને માનસિક સુખ માટેની તૈયારી છે. ફરી એકવાર જોરદાર તાળીઓને નથી વધાવો. અત્યારે સૌથી વધારે વાલું હોય ને તો સંતાનો કરતા પણ માણસને રૂપિયા વધારે વાલા છે. એના માટે ગમે એ કરીએ આપણે, એટલે છૂટે નહીં. પણ ગામ અને પ્રકૃતિના સુખને માટે, એના રાજીપા માટે, આશીર્વાદ માટે આવું કાર્ય થઈ રહ્યું છે. આજે આવો સુંદર મજાનો અદ્ભુત અવસર છે. સરોવરનું તો સુંદર નિર્માણ થયું છે. માણકી ઘોડી ઉપર એ સરોવરની મધ્યમાં બિરાજતા છે અને ગામમાં કોઈ પ્રવેશ કરશે ને અથવા તો રોડેથી આમ નજર કરશે ને, કોઈની ભારે નજર હોય ને, આપણા ગામને ભાર ન કરીએ કેવો, એની નજર હળવી થઈ જાય. કારણ કે આપણી ભારે નજર ભગવાન લઈ લે
ભગવાનની સામે કોઈની નજર થાય, આપણું કોઈ અનિષ્ટ કરવા માટે આવે ને તો આપણા ગામનું અનિષ્ટ ન કરે. ખેડૂત નવરો હોય હે, ભગવાને બારો બહાર બધું કરાવ્યું ને આપણે નકરા તનકારા મારીએ. હું તો છેલ્લા 2-5 વર્ષથી થીગડા વાળા માણાને ગોતું. પગે 2 હોય ને વાહે 2 હોય, થાપે 2 હોય, આગળની લાઈટ ને વાયર લાઈટ ના લુગડા જ નહોતા. ઈ ધોળા કાળા ગમે એ હોય, ભગવાને કેટલી કૃપા કરી આપણા ઉપર. આપણે એકનું એક કપડું બીજી વાર પહેરવા નથી માંગતા. આપણે ખાવા પીવાની ખોટ નથી. નકર જેઠ મહિને તો પોરો લઈ જાય તાવડી. ગમે એટલો 50 વીઘાનો પાટીદારનો દીકરો ગમે એટલી મહેનત કરતો, જેઠ મહિને વાણિયાને ન્યાય ઉછીના લેવા જાય, પાકશે ત્યારે આપી જશું. એને બદલે ભગવાનની કેવી કૃપા થઈ. આપણને બધું આમ દામ થામ આપ્યું છે. ત્યારે ધર્મની સાથે આ સામાજિક પ્રવૃત્તિ છે એ જ આપણી ઉન્નતિ કરી શકે. એકલી માળાથી પણ કઈ નહીં થાય. એ આપણા ઓક્સિજનના બાટલા છે. આ દિલ્હી વાળા મરી ગયા, ખંભે બાટલા લઈ લઈને નીકળે છે. ઓક્સિજનના બાટલા ખંભે લઈને નીકળે છે. એટલું પ્રદૂષણ થયું છે. આપણા ગામડામાં આ દૂષણ ન આવે, પ્રદૂષણ ન આવે. એટલે જળ અને વૃક્ષની ખાસ રક્ષા કરજો. જે યુવાનો વૃક્ષોને વાવે છે એનું જતન કરે છે, વડીલો જે એનું દેવાત, ભગવાન એમને લાંબી આયુષ્ય આપે, એના સંતાનો સુખિયા થાય, એના પરિવારમાં સુખ આવે એવી ભગવાનને પ્રાર્થના કરીએ. ત્રીજી વાત, આજે આવી અહીંયા પાછું આ પક્ષી ઘર આપ્યા. પક્ષીને હું કામ જતન કરવાનું? પીપર ક્યાંથી ઉગે? આ બધું પક્ષી જતન કરે છે. એટલે જેમ તમે ઝાડવા વાવો છો ને, આપણે તો આપણી પક્ષીઓ કરી છે. એટલે પક્ષીઓનું જતન કરવું ને એ આપણા માટે અતિ આવશ્યક છે. આ તો થઈ પ્રકૃતિની વાત. હવે આપણા માટે શું કરશું આપણે? આવો માણસનું શરીર મળ્યું છે, આવું ગામ મળ્યું છે, અને આપણે ત્યાં તો કહેવાનું છે, કાઠિયાવાડમાં કોક દી ઘોડો પાડતું ભગવાન, તારા એવા કરું સન્માન તને સ્વર્ગ ભૂલાવું સાંભળા. આ સ્વર્ગથી પવિત્ર ભૂમિ આપણી કાઠિયાવાડની ભૂમિ. પણ આપણા વ્યવહાર બદલાવા મળ્યા, આપણા વિચાર બદલાવા મળ્યા, આપણો આહાર બદલાવા મળ્યો, આપણો વિહાર બદલ્યા. આપણી પાસે દુઃખ આવ્યું. આ નવા વર્ષોમાં આવા સરસ મજાના કામ કર્યા છે. સૌથી પહેલા તો સરદાર ગ્રુપ પાસે માગું, બધા યુવાનો છે અને એક પછી એક ચડિયાતા છો, સેવા કરે એવા મજબૂત છે, પણ એમની પાસે મારે માંગણી કરવી છે. આપણે તો ભલે પરાયણે તો કેમ લેવાય આપણે, પણ હું એમ કહું કે તમારી જે પ્રકૃતિ છે, તમારી જે સેવાનું કામ છે, ગામનો રાજીપો મળ્યો છે ને એનાથી વચ્ચે વિશેષ કહું, ગોપીનાથજી મહારાજને, લક્ષ્મીનારાયણ દેવના આશીર્વાદ, મહારાષ્ટ્રના આશીર્વાદ, લાલજી મહારાજ આજ તમને આશીર્વાદ. દેવ દિવાળી જેવા દિવસે વડતાલની અંદર ધમધમાટ પ્રસંગો ચાલે છે. હજારો લોકોની ભીડ જામી છે. એમની એક ઝલક, એમના એક દર્શન કરવા માટે લોકો 2-3 કલાક લાઈનમાં ઉભા હોય છે. ત્યારે વારો આવે. જેને વડતાલ રઘુવીર વાડીએ જોયું હોય એને ખ્યાલ હોય આ દિવસોમાં કેવી પરિસ્થિતિ હોય. ત્યારે આ સરદાર ગ્રુપ અને આપણા દાતાઓ છે એની ભાવનાને આધીન થઈને આવ્યા છે. ત્યારે મારે એમ કહેવું છે કે મારું સરદાર ગ્રુપ છે ને એ નિર્વ્યસની બને. કોઈનામાં માવા અને એ હોય ને કેવું, સૌથી વધારે તાળીઓ એમાં પડી. બહુ જેના મોઢામાં છે એને પાડી પાછી, એ મેં જોયું. બોલો. એટલે આ કામ ગમતું છે. કેવું કામ છે? ગમતું કામ છે. પણ આપણા જીવનમાં કોઈ નાની મોટી કુટેવો, કોઈ સંગ દોષે, હજી આવા આપણે સરોવરના નિર્માણ જ્યાં જ્યાં જગ્યા છે ત્યાં ચારે બાજુ કદાચ આપણે સરોવર કરશું, પણ આપણા જીવનની અંદર આવી નાની મોટી કુટેવો હશે તો એનો ફાયદો આપણને નહીં થાય. આપણે માટે કહું છું, ખાસ સરદાર ગ્રુપભાઈ પ્રમુખ, શું નામ ભાઈ? અશ્વિનભાઈ ને? અશ્વિનભાઈ છે તમારે માવાનું કઈ છે? જાહેરમાં કહો, હું કઈ શરમ ન રાખું. એટલે તમે બીજું શું કરો? બીજી વાર બોલાવો ને, એટલું જ નહીં. હું જાહેરમાં કહું ને તમને સારું ન લાગે તો તમે શું કરો કે એ બાવાને જ બોલાવો, જાઓ બીજો બોલાવો, એટલું જ ને. તમારે મૂકવો પડે. વાહ, ગયા વખતે સ્વામીની સત્તામાં એને મૂકી દીધું હતું, અને તમારે આડો ઓળો હોય તો મૂકી દેજો. તમે પ્રમુખ છો નથી? બીજા કોણ? આપણા સરદાર ગ્રુપના જેટલા યુવાનો છે બધાને મારી દક્ષિણા સમજો આ નવા વર્ષની. હો, આ સાધુ દક્ષિણા વગર નો જાય ને તમારું પુણ્ય લઈને ગયો જાય. હો, તમારે એકથી પાછું ગોળ મેળવવું પડશે. એટલે તમે જો શરૂઆત કરશો ને તો તમારી પેઢી તમારા માર્ગે આવશે. હા, એ બધા સાંભળે જ છે ને. જેને હું કઈ એકને નામ દઈને કહું છું, બધા સાંભળે જ છે ને. યોગેશભાઈ બાબુભાઈ તલાવિયા આપણા સરદાર ગ્રુપના સ્થાપક છે, એને એકવાર જોરદાર તાળીઓનો નાસ્તો વધાવીએ. એક
ભાઈએ મને કીધું બાપુજી કે ભાઈ હું હાજો માંદો થાવ, મારું શરીર દુખે, તે તારા ઈ દાબે? તમે માવો દાબો, છોકરા હું દાબે? તમે બીડી પીવો, છોકરા બીડી પીવે. તમે બોટલી પીવો તો છોકરા બાટલી પીવે. આપણા ઘરને પવિત્ર પણ બનાવો. આપણું ગામ તો આપણે પવિત્ર કરવું છે, હરિયાળું કરવું છે, શુદ્ધ કરવું છે, સારું કરવું છે. પણ જ્યાં સુધી આપણું તન પવિત્ર નહીં હોય, આપણું ઘર પવિત્ર નહીં હોય, ત્યાં સુધી આ બહારની પવિત્રતા અંદર આવશે ક્યાંથી? સાદીનું ગામ છે, મહામૂલ્યવાન ગામ છે. આપણે ત્યાં સંપ રાખજો. મંદિરની માથાકૂટો અમારી ગઢડાથી આ લાંબી ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. લો ના કહું તમને. પણ રાષ્ટ્રનું કામ, ગામનું કામ, ધર્મનું કામ, સત્સંગનું કામ, ગરીબનું કામ કરજો, ભણાવવાનું કામ કરજો. અને તમે ન ભોગો તો ધર્મપૂર્ણ આશીર્વાદથી આ સાધુને કહેજો, આ ગમે એની પાસે માગી લેશે. બરાબર? પણ આપણા ગામની આ ફરજ છે. આપણે ઓલું કહે છે ને કે ઘરના છોકરા ઘંટી સાટે અને પાડોશીને આટો. આવું ન થવું જોઈએ. આપણા ગામના લોકોને જેની જરૂરિયાત છે, પછી એમાં વર્ણ ન ગણતા, એમાં જ્ઞાતિ ન જોતા, એમાં જાતિ ન જોતા. માણસ છે, એનામાં કઈક સારું કામ છે તો તમે મદદ કરજો એને. જરૂર પડે તો મને તમ તારે સરદાર ગ્રુપનો સભ્ય ગણીને એમાં ભાગીદાર બનાવી દીધો. હું આવીશ, બે હરિભક્તોને કહીશ, તમારા ને તમારા ગામમાંથી તમ તારે હું કાઢી લઈશ. મારે કઈ બહારથી નહીં. આપણા લોહ પુરુષ સરદાર સાહેબને યાદ કરીને કરી રહ્યા છો. અહીંયા સરદાર સાહેબ આપણે અહીંયા બેઠા છે, જેને આખા હિન્દુસ્તાનને એક કરી દીધો. આખા હિન્દુસ્તાનને જેને એક કરી દીધો, તો આપણે આપણું ગામ એક ન રાખીએ? રોગિષ્ટ અને ગુરુ એની સેવા કાયમને માટે કરે. કોઈ રોગિષ્ટ માણસ હોય, એને દવાની જરૂર છે, એની પાસે સગવડતા નથી, આપણને ખબર પડે, તેનો ટેકો બનીને ઉભા રહેજો, એને દવા લાવી દેજો. તમને ભગવાનને ગાડી મોટર આપી છે અને કોઈ બીમાર માણસ છે, એને વાહન વ્યવસ્થા નથી, ગાડીમાં બેહાડી અને એને ગઢડા સુધી દવાખાને લઈ જાવ ને, એટલે તમે એમ સમજો કે આમાં ભગવાનને બેહાડીને હું લઈ ગયો છું. કારણ કે દરિદ્ર છે, નારાયણ છે. પણ અત્યારે તકલીફ શું છે? લક્ષ્મીજી આવે ને, ખાસ મનસુખભાઈ ઢેલી પધાર્યા છે, એમને પણ જોરદાર તાળીઓનું નાખી વધારીએ. એમનું તો બહુ મોટું યોગદાન આ બધી સામાજિક પ્રવૃત્તિમાં છે. તળાવો હોય કે નાનું મોટું કોઈ પણ સામાજિક કાર્ય હોય તો મનસુખભાઈ કાયમને માટે ઊભા હોય. એમના માટે પણ આપણે પ્રાર્થના કરી, ભગવાન એમને ખૂબ બળિયા કરે, ખૂબ સુખ્યા કરે. અને પૂજ્ય લાલજી મહારાજ પાસે મનસુખભાઈ પધારશે. લાલજી મહારાજ એમને હાર પહેરાવી. મનસુખભાઈનું આપણા આ તળાવની અંદર ખૂબ સારું યોગદાન હોય, અત્રે એમને અહીંયા સન્માનિત કરી. સાથે આપણા આ ડેમના કાર્યની અંદર જે કોન્ટ્રાક્ટર છે એવા રાજુભાઈ રાવળદેવ, તેઓ શ્રી પણ વધારશે, એમને પણ અહીંયાથી સન્માનિત કરવામાં આવશે. શ્રી શૈલેષભાઈ માહિતી આપશે. ત્યાર પછી આપણે પૂજ્ય લાલજી મહારાજના આશીર્વાદનો સ્વીકાર કરશું. આ કાર્યક્રમના જેઓ શ્રી યજમાન થયા છે એવા રમેશભાઈ જોધાણી, તેઓ શ્રી પણ આવશે, એમને તાળીઓથી વધાવીએ. સાથે કાંતિભાઈ તળાવિયા, જગદીશભાઈ લક્ષ્મણભાઈ તળાવિયા, સુરેશભાઈ ગજેરા, હસમુખભાઈ તળાવિયા, શ્રી બહાદુરભાઈ આહિર, ગોરધનભાઈ આપણા કોઠારી, જગદીશભાઈ મોહનભાઈ તળાવિયા, નસવીનભાઈ તળાવિયા આપણા પ્રમુખશ્રી, એ દરેક અત્રે સન્માનનો સ્વીકાર કરશે. અને સાથે હું યોગેશભાઈને વિનંતી કરીશ કે આ સરદાર ગ્રુપના યુવાનો જે કાર્ય કરી રહ્યા છે એની આપણને ટૂંકમાં માહિતી આપશે. તો શ્રી યોગેશભાઈ તળાવિયા. બોલીએ સહજાનંદ સ્વામી મહારાજની. સરદાર યુવા ગ્રુપ ના જે અમે યુવાનો અને ગામ માટે ક્યાંક ને ક્યાંક નવી પ્રવૃત્તિ અને ગામ માટે જે કાર્ય કરવાની, અને ગામનું સરોવરનું કામ છે, વૃક્ષોનું કામ છે, પણ એથી વિશેષ કે અમે તો ખાલી નિમિત્ત બનીએ છીએ. આપનો સહયોગ અને આપની જે ધન રાશિથી આ સમગ્ર કાર્ય થાય છે, ત્યારે આપના માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય બધા માટે. કારણ કે આપથી આ કાર્ય થતા હોય, અમે તો ખાલી નિમિત્ત બનીએ છીએ. એવા અનેક અનેક કાર્યો. અને સ્વામીએ જેમ વાત કરી એમ કે વતન માટેનો ભાવ, વતન માટેની પ્રેમ
પ્રેમ અને વતન પ્રત્યેની લાગણી, એટલે તો એક કવિએ બહુ સારી વાત લખી છે અને મને આ ગમે છે. કારણ કે આ માટેની માલમાં ક્યાંક એવું તત્વ પડ્યું છે, એટલે જ તે અમદાવાદ રહેતા હોય, સુરત રહેતા હોય, વડોદરા રહેતા હોય કે મુંબઈ રહેતા હોય, ઓસ્ટ્રેલિયા નથી ખેંચતી. એટલે જેને જેને પોતાનું યોગદાન આ સમગ્ર કાર્યની માલમાં આપ્યું છે ને બે હાથ ઊંચા કરી જોરદાર તાળીઓથી વધાવો. અને તમારી તાલીમાં એ તાકાત હતી કે 11 વર્ષે સત્યનારાયણની કથાના બજેટની માલમાં સરોવરનું નિર્માણ કર્યું અને આપણે જે યોગદાનથી આ કાર્યને ઉજ્જવળ કર્યું હતું એ તમારી તાલીની તાકાત હતી. ફરીવાર આપના માટે જોરદાર તાલી થઈ જાય. છેલ્લે આ ધરતી માટેની એક નાની વાત કરી તાળી છે, પણ ડુંગરા ખુંદે નાલા મથા એની ધણકું કાઠિયાવાડી છે ભાઈ. પણ પરબતાદાર વીરપુર ભાળિયાદ અને બગદાણે જે હરિહરનો હાથ કરી રોટલો કાઠિયાવાડી, પણ જંત સુરાન દાતાર પાછો મારો સુદામાને કેમ ભૂલાય કે મરી જવું પણ માગુની ટેક કાઠિયાવાડી છે. પણ ખાંભીએ ખાંભીએ સિંદુરિયો રંગ કાઠિયાવાડી છે અને રાહ રાખી દીકરો દીધો એ જંગ કાઠિયાવાડી છે ભાઈ. કે ન ખાવાનું ખાવા માંગી મહેમાન મહા ભરાડી છે, પણ જે ખાંડણીએ ખંડાણ હોય એનો બાપ કાઠિયાવાડી છે. અને છેલ્લે કવિ કહે છે, જય કૃષ્ણ તને ગોકુળિયામાં ગમો નહીં, મથુરા મેલી ભાગ્યો, પણ રણ ન થઈ છોડ કેવાનો એ કૃષ્ણ પણ કાઠિયાવાડી છે ભાઈ. ને લાલજી મહારાજ આ એક પંક્તિ મેં પોતે લખી છે, કારણ કે કણબીન દીકરા લખે નહીં. હા, કારણ કે આપણા વડીલો એમ કહેતા કણબીની જીભ કવાડા જેવી છે અને હાથ કોનાના છે. પણ અમારો બાપ અમારો ઈષ્ટ છે, એટલે ગઢપુરપતિ ગોપીનાથ દાદાના દર્શન કરતા કરતા બે શબ્દો યાદ આવ્યા એટલે લખ્યા કે છપૈયામાં જન્મી ભારત વિસ્તરણ કરી, છપૈયામાં જન્મી ભારત વિસ્તરણ કરી, શસ્ત્રથી નહીં પણ શાસ્ત્રથી લોજમાં દીક્ષા લઈ ગઢડે બિરાજે અમારો બાપ ગોપીનાથ દાદો પણ કાઠિયાવાડી છે. હવે અત્યારે વધારે સમય લેતા સૂર્યનારાયણ થોડા નજીક આવવા મળ્યા છે, એટલે વધારે સમય લેવો. અત્યારે જે મહેમાનો આવ્યા છે દેવસિંહભાઈ સત્તાણી આગળ હોય, અને એમાં પણ તુરખાથી જ્યારે જાન આવવાની હોય ને આપણો તુરખાનું આખું ગામ જે સત્સંગના રંગે રંગાયેલું હોય ને એ હરિભક્તો એ ઠાકોરજીની જાન લઈ અને બોટાદ મુખ્ય આવવાના હોય, ત્યાં ભવ્ય તુલસી લેતા પરમપૂજ્ય રાજી મહારાજના ચરણમાં વિનંતી કરીશું કે આપણે રોડાસ્વાદ પાઠવશે. ભવસંભવ ભીતિભેદનમ સુખ સંપદ કરુણા નિકેતનમ વ્રતદાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનામુજમ. આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, સારાય ગઢપુર પ્રદેશના પ્રાણ સમાન ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજની છત્ર છાયામાં ભગવાન શ્રી હરિના ચરણ કમલથી અંકિત થયેલી પ્રસાદી પોત આ ભૂમિ આંબરડી ગામને આંગણે નૂતન વર્ષના નવા દિવસોમાં આજની એકાદશીના પવિત્ર દિવસે સરદાર યુવા ગ્રુપ દ્વારા અને સમગ્ર ગ્રામના ભાવિક ભક્તો દ્વારા આયોજિત આ સુંદર કાર્યક્રમના શુભ પ્રસંગે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો, આજે આંબરડીને આંગણે સરદાર ગ્રુપના યુવાનો અને સમસ્ત ગ્રામજનોના દાતાઓના સહયોગથી એક માનવ જીવન અને પ્રકૃતિના સંરક્ષણનું ખૂબ ઉમદા કાર્ય થયું છે. આપણો ધર્મ એ ધર્મની જે સંકલ્પના એ બહુ વિશાળ છે. આ ઘણી વખત લોકોએ એને પોતાના મનસ્વી અર્થો કરીને બહુ સંકુચિત અર્થમાં એને સીમિત કરી દેતા હોય છે. પોતાની વ્યક્તિગત માન્યતાઓને જ્યારે સમાજ ઉપર પ્રભાવી કરે પછી એ વ્યક્તિગત લાભ તરફ એટલે કે એની સ્વાર્થ પૂર્તિ માટે એનો ઉપયોગ કરતા હોય છે. પણ આપણી જે ભારતીય સનાતન વૈદિક સંસ્કૃતિ જે છે, આપણા સનાતન ધર્મો જે છે, આપણી જે સંસ્કૃતિ છે જેને આપણે સંસ્કાર કહીએ છીએ, આપણા જે લોહીના સંસ્કાર, કુળના સંસ્કાર, આપણી પરંપરાના સંસ્કાર, એ સંસ્કારે હંમેશા આપણને એવો બોધપાઠ શીખ્યો છે
સર્વે ભવંતુ સુખિના સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ. આ જગતની અંદર સર્વને સુખી થાય, સર્વ નિરોગી રહે, સર્વના પ્રારબ્ધની અંદર સમૃદ્ધિ રહે. એટલે સંપ્રદાયની પ્રવૃત્તિ જ્યારે મહારાજે આદરી. આમ તો ભગવાન આપણા શાસ્ત્રો એમ કહે કે દરેક યુગની અંદર જ્યારે માનવ સમાજ અથવા તો જન સમાજ જ્યારે પોતાના મૂળ માર્ગ એટલે કે સત્ય ધર્મ સદાવ્રત એના માર્ગથી જ્યારે ચ્યુત થાય અથવા તો એનાથી વિચલિત થાય અને અધર્મનું આચરણ કરવા માટે ધર્મ અને અધર્મની વ્યાખ્યા બહુ સુંદર શાસ્ત્રોએ બતાવી છે. ધર્મ કોને કહેવાય? જ્યારે આચરણની અંદર એ સદભાવના પ્રગટ થતી હોય, એનું આચરણ આપણે જીવનની અંદર અનુસરતા હોઈએ એટલે આપણે ધર્મવાન છીએ. અને એનું કોઈ ઉલ્લંઘન કરે, એ મર્યાદાઓનું ઉલ્લંઘન કરીને જ્યારે કોઈ પોતાની મનસ્વી રીતે બેફામ રીતે વર્તતું હોય ત્યારે એને અધર્મ કીધો છે. એની અંદર અને શાસ્ત્રો પણ આપણને માનવતાનો, કારણ કે શાસ્ત્રે લખ્યું માનવતાની વ્યાખ્યાની આહાર નિદ્રા ભય મેથુનમ ચ સામાન્ય એતે પશુભી નરાણામ ધર્મો હિ એશામ અધિકો વિશેષો ધર્મેણ હિના પશુભી સમાના. જેના જીવનની અંદર ધર્મનો આશ્રય છે એ જ માણસ છે. જેના ધર્મ નથી, જેના જીવનની અંદર ધર્મ આશ્રય નથી, એ પશુ સમાન છે. કારણ કે એનામાં વિવેક નથી, મર્યાદા નથી, કોઈ એવો સંકલ્પના, કોઈ સદવિચાર નથી. આજે આ સંસ્કૃતિને જાળવવાનું આપણી જો પૌરાણિક, ત્યારે લોકો એવી સારી ભૂમિને શોધતા, એ પવિત્ર ભૂમિને શોધતા. એ તીર્થ ક્ષેત્ર હોય, એ પાવન ક્ષેત્ર હોય, ત્યાં મનની શાંતિ મળે એવું ક્ષેત્ર હોય, એમાં પણ વિશેષ કરીને ક્યાંય તીર્થ આદિ ગંગાદી આદિ નદી વહેતી હોય અથવા તો કોઈ ત્યાં જળાશય વગેરે હોય, એની અડકે પડકે પછી વસવાટ કરતા ધીમે ધીમે એમ વસવાટ કરતા કરતા ગામો બન્યા, ગામના નેડા બન્યા, નેડામાંથી ગામડાઓ બન્યા, શહેરો બન્યા, વિકાસને પામ્યા. પણ એટલે એ સમૃદ્ધિનો જો કેન્દ્રની અંદર ચાહે ખેડૂત વર્ગ હોય, વેપારી વર્ગ હોય, ઉદ્યોગિકપતિ વર્ગ હોય કે સમાજનો કોઈ પણ વર્ગ હોય, એની ઉન્નતિના જો પગલા મંડાતા હોય તો એ જળથી મંડાય છે. જળથી આ સમગ્ર સૃષ્ટિની સમૃદ્ધિ રહેલી છે. જીવનની અંદર પણ જે સમૃદ્ધિ આવતી હોય એટલે આ બધા જે મેં કીધું પેલા નેડા વસ્યા, નેડામાંથી ગામડા થયા, ગામડામાંથી નગર થયા, નગરમાંથી મોટા શહેરો થયા, વિકાસ પામ્યા. પણ એનું જો કારણ કેન્દ્ર હોય ને તો આ જળાશય અને આ નદીઓ છે. નવજવાન યુવાનો જે છે બધા સત્સંગની દ્રષ્ટિએ તો અમને આજે વિશેષ એમના ઉપર ગૌરવ હોય કે હરિભક્તોના દીકરા, સત્સંગના દીકરા, ધર્મના દીકરા અને આપણા સમાજના જેને યશકીર્તિ જેને વધારી એવા સંતર યુવાનોએ પોતે પોતાના, નહીતર આજની યુવા પેઢીને એને ઘણી બધી એના બધા વિકલ્પો મળે છે. જગતમાં બધું મળે ને. તમને આ માત્ર આંબા ન મળે, કાંટા બાવળિયા હોય ક્યાંક તો બધું મળે. પ્રકૃતિ છે અને પ્રકૃતિ પછી આપણને એમ લાગે શા માટે કર્યા હશે, તો એ છે ને પ્રકૃતિનું બેલેન્સ રાખવા માટે હોય. એમાં તમારી મારી, આપણે તમને એક દ્રષ્ટાંત આપું. ઘણા એક વખત અમે કોઈને સલાહ આપતા હતા કે ભાઈ અમુક વસ્તુ આપણે અભક્ષ્ય છે, ન ખાવી જોઈએ. એક કુદરતે બનાવી છે, કુદરતે બનાવી છે તેનો આપણે તિરસ્કાર નિરાદર કેમ કરે? મેં કુદરતે તો ઝેરે બનાવ્યું છે, કુદરતે તો સરફે બનાવ્યો છે, કુદરતે તો મીઠીએ બનાવ્યો છે ને. તો આપણે કેમ એને જોઈને છેટા ભાગીએ છીએ અથવા તો એને છેટા કરીએ છીએ? કારણ કે અહીંયા પ્રાણ પ્યારો છે. હમણાં કોઠારી સ્વામીએ જે ટકોર કરી વ્યસન આદિ દૂષણની, હંમેશા આપણે નુકસાન થાય એવો સંકલ્પના દુશ્મન માટે કરતા હોઈએ. પોતા માટે કોઈ દિવસ એવા પ્રાર્થના કરી કે મારો ભાઈ છે, મારો મિત્ર છે, મારો વાલો છે. પાછો ભાઈમાં તકરાર હોય તો જુદી વસ્તુ છે, પણ મારા હેતવાળા છે, ભગવાન એનું નુકસાન કરજો એવું કોઈ દિવસ સંકલ્પ કરો છો? નથી થતો. કેમ? એને પોતાપણું જાણ્યું છે. અને જો આપણે બીજાનો જેને દ્વેષ જાણ્યો હોય, જેની સાથે રાગદ્વેષ હોય, કદાચ એના અહિતના મનમાં ઉદ્ગારો નીકળતા હોય, એ પણ ન નીકળવા જોઈએ. આપણી ધર્મ સંસ્કૃતિને માનવતા એમ કહે છે, પણ છતાંય કોઈ વખત એ નીકળ્યા હોય પણ પોતાના હેતવાળા માટે તો નથી કરતા ને. પોતાનું જાણીએ છીએ તો આપણે જેને દુશ્મન જાણીએ એનું હિત કરવા માટે સંકલ્પ કરીએ, પણ પોતાના જાણીએ તો આપણે જ્યારે વ્યસન કરીએ છીએ ત્યારે આપણે પોતાના જ શરીરને આપણે ઝેર આપીએ છીએ, દુશ્મની એની સાથે કરીએ છીએ. બરાબર?
એટલે વ્યસન નથી. એટલે મેં કીધું ભગવાને પ્રકૃતિનું બેલેન્સ રાખવા માટે, કારણ કે જો આ સૂર્ય તપે છે ને તો આને શીતળ થવાની પણ જરૂર છે. અને જો માત્ર અંધારું અંધારું રાત્રે ચંદ્રમાનો જ પ્રકાશ હોત તો અનેક પ્રકારના, તમે જો ઘણી વખત ચોમાસું જ્યારે હોય ત્યારે રોગચાળા વધારે પ્રવૃત્તા હોય. કેમ કે સૂર્યનો પ્રકાશ ત્યારે ઓછો પૃથ્વી ઉપર પડતો હોય, વાદળોની અંદર છવાયેલો હોય, અનેક પ્રકારના સૂક્ષ્મ જીવજંતુ કીટાણુઓ એની અંદર પનપતા હોય. ત્યારે એને બેલેન્સ કરવા માટે કે પ્રકૃતિની અંદર વધારે રોગચાળો ન થાય, બધું કુદરતની રચના છે. તમારી મારી બુદ્ધિ ત્યાં પહોંચે એમ નથી, વૈજ્ઞાનિકોની બુદ્ધિ ત્યાં પહોંચે એમ નથી. આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની રચના છે. અને એ પાછી એવી રચના છે, આવા એક નહીં આવા અનંત બ્રહ્માંડોનું સંચાલન એ કરે છે. એટલે પરમાત્માએ જે પ્રકૃતિ નિર્માણ કરી છે, પ્રકૃતિ બેલેન્સને અર્થે કરી છે, પણ આપણા માટે શું હિતાવહ છે એમાંથી આપણે શોધવાનું છે. અને એટલા માટે આપણી ધર્મ સંસ્કૃતિ અને ધર્મની વિશાળતા જે મેં શરૂઆતમાં વાત કરી કે ધર્મ કેવળ એવું નથી શીખવાડતો માળા લઈને બેસી રહો. ભગવાન સ્વામિનારાયણે પણ આ ધરા ઉપર જ્યારે મનુષ્ય ચરિત્ર કરવા પધાર્યા ત્યારે મહારાજે અન્ય અનેક અન્નક્ષેત્રો ચલાવ્યા, મહારાજે અનેક તળાવો ગળાવ્યા. સંતોએ પણ હમણાં વાત કરી, અનેક તળાવો ગળાવ્યા, અનેક અન્નક્ષેત્રો ચલાવ્યા. પશુ અને મૂંગા પ્રાણી ગાયો વગેરેના સંવર્ધન માટે મહારાજે ગૌશાળા વગેરે અનેક એવી સત્પ્રવૃત્તિ કરાવતા. અને એ પ્રવૃત્તિ કરાવીને આપણને સૌને પ્રેરિત કર્યા. શિક્ષાપત્રીની અંદર મહારાજે આદેશ કર્યો કે અમે તો જે કર્યું છે પણ તમે પણ, નહીતર તો કેવળ ધર્મ છે ને તો એમ જ કે ભાઈ ભગવાનનું ભજન ને ભગવાનની સેવા, જીવતમાંની મુક્તિ, બાકી કશું એની અંદર વિશેષ ના આવે. પણ એવું નથી. આપણા તમે રામાયણના કથાનું આજનો દિવસ કેટલો રળિયામણો. આમ તો મને જ્યારે એમને તારીખ લેવા માટે સંપર્ક કર્યો, મને કે બાપુજી અમને શુભ મુહૂર્ત જોઈ આપો, એટલે અમે મુહૂર્ત જોયું. પછી એ મુહૂર્તની અંદર પહેલું મુહૂર્ત અમારે આ એકાદશી, આજનો દિવસ ચાતુર્માસ અને દેવશયની જે આપણા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ઠાકોરજી પોઢી જાય પછી કમૂર્તા શરૂ થાય. અને આજના દિવસથી એટલે કે દેવ ઉઠી એકાદશીથી એને પ્રબોધની એકાદશી કહેવામાં આવે. આ દિવસથી આપણા બધા શુભ કાર્યો શરૂ થાય. આપણે જો એનો પહેલું પ્રસંગ તુલસી વિવાહથી આપણે પ્રારંભ કરીએ, પછી આપણા દરેક ગૃહસ્થના જીવનની અંદર નાનો મોટા જે પણ શુભ કાર્ય હોય એની શરૂઆત થતી હોય છે. દિવાળી ભલે નૂતન વર્ષના દિવસથી આપણું નવું વર્ષ શરૂ થઈ ગયું, પણ નવું વર્ષ લાભ પાંચમે આપણે કદાચ જે આપણી પેઢી પરંપરા ચાલતી હોય એનું આપણે એનું શકન કરી ચાતુર્માસના પૂર્ણાવતીને આપણે પ્રબોધની એકાદશી આજથી કરવામાં આવે. આજનો આવો પવિત્ર દિવસ હતો સ્વામિનારાયણ સંપ્રદાય માટે, આપણા માટે તો વિશેષ મહત્વનો દિવસ. કારણ કે આજનો દિવસ આપણા સંપ્રદાયના 4 ઐતિહાસિક પ્રસંગો જોડાયેલા છે. ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ રૂપે જ્યારે સર્વપ્રથમ લોજની અંદર પધાર્યા ત્યારે મહારાજે દીક્ષા ગ્રહણ એ આ પ્રબોધની એકાદશીના દિવસે કરેલી છે. મહારાજને જ્યારે જયપુરની અંદર પટ્ટાભિષેક કરવામાં આવ્યો, એ પટ્ટાભિષેકનો દિવસ પણ પ્રબોધની એકાદશીનો દિવસ હતો. અને ભગવાન સ્વામિનારાયણે જ્યારે બંને આચાર્યોની સ્થાપના કરી એ પણ પ્રબોધની એકાદશીનો દિવસ હતો. અને મહારાજ ધર્મદેવનું પ્રાગટ્ય પણ પ્રબોધની એકાદશી. એટલે આવો મહત્વનો દિવસ હતો. જ્યારે અમે પંચાંગમાં મુહૂર્ત જોયું, શુભ મુહૂર્ત, દેવ ઉઠી એકાદશીનો દિવસ, અને આપણા સાંપ્રદાયિક દ્રષ્ટિએ પણ આ મહત્વનો દિવસ હતો. અમે ભક્તોને વાત કરી કે આ દિવસ મુહૂર્ત આવે છે, પણ ભક્તો કે અમારે બધાને જમાડવાર છે. અમે કીધું એકાદશી દિવસે એ વ્યવસ્થા કદાચ ન થાય, આપણે લાડવા તો ન ખવડાવાય. તો મેં બીજું મુહૂર્ત જોયું. હવે એ મુહૂર્ત જોયું તો થોડું પાછળ આવતું હતું, ને ત્યારે એ જે મુહૂર્ત આવતું હતું ત્યારે એ મુહૂર્તની અંદર અમારે સંયોગે આપણે છપૈયા અમારે પ્રસંગની અંદર અમારે ત્યાં દેશમાં જવાનું છે, એટલે એ દિવસની અંદર અમે હાજર નહોતા. મેં કીધું કામ કરો, તમારે બધાને પ્રેમથી લાડવા ખવડાવો, સારું કામ છે શરૂ કરો. તમને એ મુહૂર્તમાં આપણે ખાતમુહૂર્ત જે માણકી પધરાવી છે મહારાજની સાથે, આપણે એના માટે ખાતમુહૂર્ત કરવાનું મુહૂર્ત આ તમે કરો, અને તે દિવસ તમે ઉત્સવ કરો. હું નહીં કદાચ આવી શકું, સંતોને મોકલું. તો કે એ અમને પોહાય એમ નથી કરી. અને જે નિર્ણય કર્યો, મને કે ના બાપુજી, અમારે લાડવા મહત્વના નથી, અમારે આ દિવસ મહત્વનો છે ને આપણી હાજરી મહત્વની છે. એટલે એમને એકાદશીનો આ દિવસ પસંદ કર્યો. આપણા માટે દર દેવ દિવાળી જ્યારે આવે પ્રબોધની એકાદશી, એટલે આ પ્રસંગ યાદગાર પ્રસંગ રહેશે કે અમારા ઘનશ્યામ સરોવર એનું અમે આજે જે લોકાર્પણ અને સાથે સાથે આપણે ભગવાન ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિનું માણકી ઉપર અસવાર એવી સુંદર મૂર્તિ એનું અહીંયા આપણે ત્યાં એનું અમે શરૂઆત કરી હતી. એટલે ખૂબ સુંદર આજનો આ પ્રસંગ આપણા સૌ માટે, આંબરડી ગામના માટે. અને જેમ હમણાં પૂર્વ સંતોએ પણ વાત કરી કે આ અમારે ખાલી આંબરડી ગામનું ગૌરવ છે એવું નહીં, આપણા બધાનું ગૌરવ છે. આ સત્સંગ સમાજનું ગૌરવ છે, આ ગુજરાત રાજ્યનું ગૌરવ છે, ભારત દેશનું ગૌરવ છે. કારણ કે અમે કીધું આપણે આવે કઈ પણ ન થાય, સરકાર નથી કરતી, સરકાર નથી, પણ આપણે આપણા આ પરિવાર કોનો છે, આ ઘર કોનું છે,
આ દેશ કોનો છે અને આ ગામ કોનું છે, આપણું ગામ છે, આપણો પરિવાર છે, આપણો દેશ છે, આપણે આપણા સમાજ માટે શું કરીએ છીએ, આપણે આપણી જવાબદારીનું કેટલું વહન કરીએ છીએ. એટલે બીજાની રાહ ન જોઈએ. નહીતર ઘણી વખત પહેલા કેવું થતું, હું ઘણી વખત દ્રષ્ટાંત આપું છું, વરસાદ વરસતો હોય પહેલા જમાનામાં ઘેડિયાઓ ને તમે જૂના મકાનો હતા ને એમાં વરસાદના પાણીનો સંચય કરવાના એની અંદર પ્રાવધાનો રાખતા ઘરની અંદર કે વરસાદનું પાણી નળિયા ઉપરથી આવે અને ટાંકા ભરાતા ને એની અંદરથી 12 મહિના પછી ચલાવતા. તો કુદરતે તો વર્ષા કરી, એ તો પ્રકૃતિના નિયમ પ્રમાણે જ કરશે ને. તમે કોઈ ભર ઉનાળાની અંદર વરસાદ કે શિયાળામાં વરસાદ થાય તેવું ન થાય. જોકે હવે તો બધું એમાંય ફેરફાર થવા માંડ્યો છે. આપણે છેડછાડ બહુ કરીને પ્રકૃતિ સાથે, આપણે છેડછાડ બહુ કરીએ અને એ પણ આપણે જે આપણી મર્યાદાની બહાર જઈને પછી જ્યારે વિશેષ થતી હોય તેનું સંરક્ષણ, કેટલા બધા વૃક્ષો કાપ્યા અને કેટલા જંગલોને સજાગ રાખી હોય તો આપણે એનું સંચય કરીએ, એનું સંરક્ષણ કરીએ તો એનાથી આપણું સંવર્ધન થાય ને એનાથી આપણો વિકાસ થાય, આપણને ઉપયોગમાં આવે. અને એવા શુભ સંકલ્પ સાથે આજે સરદાર યુવા ગ્રુપના યુવાનો દ્વારા અને દાતાઓ અને સમસ્ત ગ્રામજનોના સહયોગથી, કારણ કે એકલા તે તાળી ન પડે, બે હાથ ભેગા કરવા પડે, એમ સંકલ્પ દાતાઓએ જો પોતાની સદલક્ષ્મીનો સદુપયોગ ન કર્યો હોય, યુવાનોએ પરિશ્રમ ન કર્યો હોય અને તમારા જેવા ગામજનોએ ભલે કદાચ શારીરિક કે માનસિક કે આર્થિક રીતે સહયોગ ન થયો હોય પણ છતાંય સંકલ્પના કર્યો ને બિરદાવ્યા હોય ને છોકરાઓને કે છોકરાઓ બહુ સારું કામ કરો છો, તો એ પણ એક ઉર્જાનું કામ કરતું હોય છે. અને એ રીતે આપણે બધાના સહયોગથી આજે આપણું આ ઘનશ્યામ સરોવર, હવે ભગવાનને પ્રાર્થના કરીએ કે મહારાજ અમારું સરોવર કાંઈ ભરેલું રાખજો, એટલે આંબરડી ગામને ક્યારે પાણીની તંગી તકલીફ ન થાય. સાથે સાથે આજે આશીર્વાદની અંદર જે બધાને પક્ષીઘર આપવામાં આવ્યા એ પણ ખૂબ ઉમદા કાર્ય આપણા યુવાનો દ્વારા કરવામાં આવ્યું. કારણ કે આ કાયમ રહેશે. હાર તો મુરઝાઈ જાય પણ આ પ્રસંગ કાયમ અને એને યાદ રાખી અને આવા સુંદર કાર્ય. વિશેષ સમય નથી લેવો પણ ખૂબ અમને આનંદ છે. આજનો પવિત્ર દિવસ, એકાદશીનો દિવસ, અને એ દિવસની અંદર શુભ મુહૂર્તની અંદર ભૂદેવોના દ્વારા શુભ મંત્રોચ્ચાર સાથે આપણે આપણી ભૂમિની અંદર એ તળાવની કિનારે આપણે ખાત કર્યું છે અને આ માણકીનું સ્વરૂપ આપણે ત્યાં પધરાવશું. અને આ સરોવર, આની અંદર ભગવાનને, અમારે એક સંપ્રદાયની અંદર એક બહુ પ્રસંગ બન્યો લઈને આવતા, એટલે બધા સંતો આગળ, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી આદિ લાઠી દરબારો બધા ભગવાનની સાથે હતા. એ મહારાજને કે મહારાજ તમારી માણકી તો અમારી મોર હોય કાયમ, આજે ધીમી કેમ હાલે છે? તો મહારાજ કે મને કોક બાંધી રાખ્યું છે, એટલે મારી માણકીને હાલવા નથી દેતું. એમ કરીને તોય સંતો વાળી પાછા થોડા આગળ ગયા, સંતો થોડા આગળ નીકળી ગયા. મહારાજ એમાં એક ગામના બેન આવ્યા અને આવીને મહારાજને કે મહારાજ મારે ઘણા વર્ષોથી આપણી દર્શનની અપેક્ષા હતી અને એ દર્શનની અપેક્ષા અને આપને મારા ગામે પધરામણી કરાવી છે, આપ આવો. તો હું તો સત્સંગી છું પણ મારા ગામમાં બીજાને આપના દર્શન નથી થયા, જો આપ પધારો તો બીજાને પણ આપના દર્શન થાય ને એ પણ સત્સંગી થાય, માટે મારે ગામ આવો. મહારાજનું માણકીનું ચોકટું જાળી લીધું. મહારાજ કે પણ મારી સાથે સંતો ભક્તો છે ને બધા આગળ નીકળી ગયા છે, હું પાછળ રહી ગયો છું, એટલે મારે હજુ એમની સાથે પહોંચવાનું છે, મારાથી ગામમાં નહીં અવાય. તો એ પાણીનું માટલું ઘડો લઈને બેન પાણી ભરીને જતા હતા. ત્યારે મહારાજને કીધું મહારાજ કંઈ નહીં, આપ ન પધારો કંઈ નહીં, પણ આપના જમણા પગનો અંગૂઠો આ મારા ઘડાની અંદર બોળી દો અને હું આ પાણી મારા ગામના કૂવામાં જઈને નાખીશ. જે પાણી પીશે એનું કલ્યાણ થશે. એમ આપણે ઘનશ્યામ સરોવરનું પાણી જ્યાં જશે ને ભગવાન એ બધાનું કલ્યાણ કરે એવી આજના દિવસે ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ. વિશેષ સમય ન લેતા નવા વર્ષના નવલા દિવસોની અંદર એક સુંદર ઉમદા કાર્ય સાથે આપણે આપણા ગામના વિકાસ યાત્રાની આપણે નવ શરૂઆત કરી છે. આમ તો કરતું જ રહે છે, અવારનવાર જ્યારે પ્રસંગ આવે કંઈક ને કંઈક આપણા સંકલ્પો સારા થતા રહે છે, પણ આ વર્ષની શરૂઆત એક શુભ કાર્યથી આપણે કરીએ છીએ અને આવતું વર્ષ દરેકના જીવનની અંદર ક્ષેમ, આયુ, આરોગ્ય, ઐશ્વર્ય, અભિવૃદ્ધિ થાય, સર્વનું મંગળ થાય અને સર્વનું ભગવાન ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજની કૃપા કાયમ ઉતરતી રહે. અને જેમ આપણે વાત કરી કે નિયમ નિશ્ચય પક્ષની દ્રઢતા, ભગવાન સ્વામિનારાયણના સ્થાપિત સિદ્ધાંતો, ભગવાનની આજ્ઞા, એને વફાદાર રહીએ. કારણ કે આમાં કેવું છે, સંઘ હંમેશા જે સબળ હોય ને એનો રાખો. ભગવાનજી આ સંસારની અંદર કાળકર્મ, મહારાજ કીધું કાળકર્મ ને માયાથી રક્ષા કોણ કરે, કોણ સમર્થ છે? તો ભગવાન સિવાય બીજું કોઈ કાળકર્મ અને માયાથી રક્ષા કરવા સમર્થ નથી. તો એવા ભગવાનની અંદર આપણે આસ્થાને દ્રઢ કરી અને પોતાને નિષ્ઠાને દ્રઢ કરીને રાખીએ અને ભગવાનનું ખૂબ ભજન કરીએ. કારણ કે આ બધાને પાછું બળ ભોજનથી મળે છે. પૈસા કમાવો, મહેનત કરો, બધી વસ્તુ સાચી, પણ જો ભગવાનની ભક્તિ ન કરો તો એ પાછું ધૂળ જ કમાણા છો એવું થાય. આમ તમને એમ લાગે કે ધૂળ કેમ કમાણા, અમે તો બહુ મોટા બંગલામાં રહીએ છીએ, પણ એ ધૂળ જ છે.
કે ત્યાં ભગવાનનો શાંતિ નથી, આત્માના સુખની, આત્માના કલ્યાણનો માર્ગ નથી, એટલે એ સ્મશાન વર્ત થઈ ગયું. પણ જો ભગવાનનું ભજનને સાથે જોડી દઈએ તો એ સોનાની અંદર સુગંધ મળે. એટલે ખૂબ ભગવાનનું ભજન કરજો. જીવનની અંદર નાના મોટા કુટેવો, વ્યસનો આદિ કોઈ હોય તો એને બધા છોડજો. ભગવાનની અંદર ખૂબ આસ્થા રાખી, ભક્તિ કરી અને સમસ્ત ગ્રામજનો ભેગા થઈ અને ગામના વિકાસ, સમાજના વિકાસ અને ઉત્થાનના કાર્ય, આપણી સનાતન વૈદિક પરંપરા, આપણા ધર્મ, એને પ્રત્યે ખૂબ વફાદાર રહીને ભગવાનનું ખૂબ ભજન કરો. મહારાજ તમને બધાને ખૂબ સુખ્યા કરે એવી પ્રાર્થના સાથે પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર શ્રી 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, અસો પરમ પૂજ્ય ગાદીવાળા માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી સમગ્ર સરદાર યુવા ગ્રુપના તમામ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન. અહીંયા ગ્રામજનોને, દાતાઓને ખૂબ ખૂબ આશીર્વાદ કે તમને બધાને ખૂબ આવી ભગવાન સદબુદ્ધિ અને સત્પ્રેરણા કરતા રહે અને એવું બળ આપે. કારણ કે કાર્ય કરવા માટે સંકલ્પની જરૂર પડે તો સાધનની પણ જરૂર પડે. સંકલ્પ પણ થાય ને સાધન પણ તમને મળી રહે એવી ભગવાન તમને સૌ પર કૃપા વરસાવે એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી નવા વર્ષના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. સહેજાન સ્વામી મહારાજ. સ્વામિનારાયણ ભગવાન થયો છે, પણ અહીંયા યુવાનોનો સંકલ્પ હતો કે આંબરડીના દરેક ભક્તોને બોલાવી લાલજી મહારાજના હાથે પક્ષી ઘર દેવા, પણ હવે બધાયને અત્યારે પહોંચે કાયમ નથી, એટલે પક્ષી ઘર તમારી ઘરે આવી જાય. બપોર પછી કે સમયની અનુકૂળતાએ આવી જશે, આરતી પ્રદર્શિત કરવામાં આવશે અને સરદાર ગ્રુપના દરેક યુવાનો સામેની સાઈડ આવી જાવ. થોડો ફલાહારની પણ વ્યવસ્થા કરી છે પ્રસાદીના રૂપમાં, તો એ અહીંયાથી મેળવીને પછી બધા ભક્તોએ વિદાય લેવાની છે. લાલજી મહારાજ અહીંયાથી નીકળશે, પણ બાકી બધા જ ભક્તોએ પોતાનું સ્થાન જાળવી રાખવાનું છે. તો ત્યાંથી ઠાકોરજીની અને બંને આરતી થાય. સ્વામી મહારાજની જય સદગુરુ સારી પામર પતિત ઉધાર્યા, પામર પતિત ઉધાર્યા, અગાય વિનાશી 68 તીરથ ચરણે, 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટ નું જે દર્શન કરશે, કાળ કર્મ થી છૂટી, કુટુંબ સહિત દર્શે આય અવસર કરુણા નિધિ, કરુણા બહુ કીધી, અલે કરુણા બહુ કીધી, મુક્તાનંદ કહે મુક્તિ મુક્તા સીધી. ઓમ જય સદગુરુ સ્વામી સહજાન સ્વામી મહારાજની. હવે દરેક યુવાનો આરતી લઈ અને સ્વામિનારાયણ રે સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ રે સ્વામિનારાયણ. સ્વામિનારાયણ રે સ્વામિનારાયણ, સ્વામિનારાયણ રે સ્વામિનારાયણ, સ્વામિનારાયણ રે સ્વામિનારાયણ, સ્વામિનારાયણ રે સ્વામિનારાયણ, સ્વામિનારાયણ રે સ્વામિનારાયણ.